ખાખરાવાળી મેળી કહેવાય તો આપણે જ્યાં પૂંજારી, તો હાલો આપણે ઇતિહાસ જાણીએ મિત્રો. જ્યાં ભૂરિયા વડવાળી જ્યાં મેળી જ્યાં માનતા વધારે જો કે તાવાની કરતા હોય મિત્રો, તો રવિવારના દિવસે ને જ્યારે મંગળવારના દિવસે તો કે સવારથી જય માતાજી મિત્રો. તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. અને ત્યારે આપણે હાલ પહોંચી ગયા છીએ જ્યાં રામપરા, જ્યાં પાલીતાણાથી 25 કિલોમીટર દૂર ને જ્યારે ભાવનગરથી 30 કિલોમીટર દૂર જ્યાં શિહોર તાલુકામાં આવેલું છે મિત્રો. તો જેને ભૂરિયા વડવાળી જ્યાં મેળી તરીકે પણ ઓળખાય છે. તો હાલો આપણે જઈએ જ્યાં મેળીમાંના દર્શન કરી મિત્રો, અને અવશ્ય તમને પણ દર્શન કરાવીશ. જો મારી ચેનલમાં ન હોય તો પેલા એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો જઈએ પેલા જ્યાં ભૂરિયા વડવાળી મેળી કહેવાય, તો હાલો પેલા એના દર્શન કરીએ મિત્રો. હજારોની સંખ્યામાં જ્યાં ભાવિક ભક્તો આવી જાય છે એમાં મેળીના દર્શન કરવા મિત્રો. તો હાલો આપણે પણ દર્શન કરી. અને જ્યારે અત્યારે જ્યાં વૈશાખ મહિનો ચાલી રહ્યો છે, તો જ્યાં હજારોની સંખ્યામાં જાય ભક્તો જ્યાં એમની જ્યાં માનતા પરિપૂર્ણ કરે છે મિત્રો. તો જ્યાં રવિવારના દિવસે અહીંયા જ્યાં માણસો પણ જ્યારે નથી સમાતું જ્યાં દર્શન કરવા મિત્રો. ચૈત્ર વૈશાખમાં જ્યાં દર રવિવારે જ્યાં માંડવાનું પણ જ્યારે આયોજન મિત્રો થાય છે અહીંયા, તો જ્યારે બહુ જાણીતા અને માનીતા જ્યારે કલાકાર અહીંયા હોય છે, તો હાલો પહેલા દર્શન કરી લઈએ મિત્રો. તો સરસ મજાનું એક જગ્યા, ત્યાં સરસ મજાનું મંદિર. તો મિત્રો ફાઇનલી આપણે ત્યાં પહોંચી ગયા છીએ. તો હાલો પહેલા જ્યાં ભૂરિયા વડવાળી જ્યાં મેળીને દર્શન કરી મિત્રો. તો બીજા સાથે શેર કરવાનું ન ભૂલતા, તો બીજા પણ જ્યાં દર્શન કરી શકે રામપરા જ્યાં મેળીને કહેવાય. તો હાલો મિત્રો અંદર જઈએ છીએ આપણે અને જ્યાં દર્શન કરીએ. તો મિત્રો જ્યાં ખાખરાવાળી મેળી કહેવાય તો આપણે જ્યાં પૂંજારી, તો હાલો આપણે એનો કંઈક ઇતિહાસ જાણીએ મિત્રો. જય માતાજી, જય માતાજી, જય માં મેલડી. ભાઈ અહીં આ પુરાતની મંદિર છે. જોકે અમારા વડીલો વડવા વાતો કરતા કે ભાઈ 700 વર્ષ પહેલાં અમારા અહીંયા માતાજી, અમારા વાળા પરિવારના આ માતાજી છે. રામપરા ભૂરિયાવડના મેરડી તરીકે ઓળખાય છે. આમ તો આ અત્યારે તો આ જમાના પ્રમાણે થોડો વિકાસ થયો છે. અને પહેલાં તો અહીંયા કાંઈ નહોતું. પહેલાં તો અહીં કળકળ નદી વહેતી અને માણસો બિલકુલ ઓછા હતા. અને આ સમય પ્રમાણે અત્યારે માતાજી શ્રદ્ધાનો વિષય છે. લોકો અનેક લોકોના કામ થાય છે માતાજીની માનતા માનવાથી, અને લોકો આવે છે અને સૌ માના દર્શન કરે છે. અને સૌની મનોકામના અમારી માં ભૂરિયાવડના મેરડી પૂરી કરે છે. હું તેમના પૂંજારી મહંત શ્રી ભૂપત બાપુ તથા અમારા વડીલો જે અહીંયા થઈ ગયા, જે બાવા ગઢા બાપા મારા જેઠા દાદા, એ મારા બાપુજી, પછી દેહોર દાદા અને એમના બાપા પરિવાર છેટે અમારા બિજલ બાપા વખતનું પરંપરા મને યાદ છે ત્યાં સુધીની વાત કરું. આજની હાલના સમયની અંદર અમે અમારો પરિવાર આ માની સેવા કરી અને લોકોનું કામ થાય છે, લોકો અહીંયા આવે છે. ધન્યવાદ. જય માતાજી. તો જ્યારે મિત્રો આપણે જ્યાં ભૂરિયા વડવાળી જ્યાં મેળીમાં કહેવાય ત્યાં એના જ્યાં પૂંજારી છે, તો એની સરસ મજાની જ્યારે માહિતી આપી મિત્રો, જ્યારે જૂનો ઇતિહાસ પણ કીધો. તો મિત્રો ખાસ કરી જ્યારે રવિવારના દિવસે જ્યારે અહીંયા ભાવિક ભક્તોનું જ્યારે બધા જ્યારે માનતા કરવા પહોંચી પણ જાય છે, તો જેનું માનતા પણ પૂરી કરે છે મિત્રો. તો ખૂબ સારી એવી આયા પણ જ્યાં જગ્યા છે મિત્રો. અને જ્યારે મિત્રો જ્યાં ભૂરિયા વડવાળી જ્યાં મેળી જ્યાં માનતા વધારે જો કે તાવાની કરતા હોય મિત્રો, તો રવિવારના દિવસે ને જ્યારે મંગળવારના દિવસે તો કે સવારથી સાંજ સુધી અહીંયા તાવા પણ જ્યારે શરૂ હોય માનતા હોય એના, તો મિત્રો તમે પણ જો માં મેળીના દર્શન કર્યા મિત્રો, તો નાનીમથી લાઈક કરતા રહીજો. એ પણ એક સરસ મજાનું જ્યાં તમે જોઈ શકો છો માં લખેલું. તો અહીંયા જ્યાં ઘણા લોકો જ્યાં સેલ્ફી પણ પડાવે છે મિત્રો. અને જ્યારે સાલીને પણ બહુ અથવા જ્યારે રવિવારની મંગળવારના દિવસે તો સાલીને પણ જ્યારે માનતા પૂરી કરવા આવે છે ભાઈ ભક્તો મિત્રો.
તો મિત્રો વિડીયો બીજા સાથે શેર કરવાનું પણ ન ભૂલતા. જ્યારે તમે પણ જો દર્શન કરી લીધા હોય પૂરી આ વડવાડી જ્યાં મેરડીના મિત્રો, તો જ્યારે બીજા પણ દર્શન કરી શકે. દર્શન કરી જ્યારે બહાર નીકળશો તો એક સરસ મજાના ગેટ તમે જોઈ શકો છો, જ્યાં સરસ મજાનું એક વાક્ય પણ લખેલું છે, જ્યાં અંતરનો અંજવાળો મિત્રો. તો જ્યાં મેરડીમાંના દર્શન થઈ જાય તો જ્યારે અંજવાળો તો જ્યારે આપોઆપ થઈ જાય, પણ જ્યાં અંતરનો જ્યારે અંજવાળો થઈ જાય મિત્રો. તો મિત્રો જ્યારે તમને મેં મેરડીમાંના દર્શન કર્યા મિત્રો, તો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો? તો જ્યારે આજે આપણે આવી ગયા હતા રામપરા, તો આપણી સાથે છે જ્યારે ચિરાગ, તો હું ને ચિરાગ બે આવી ગયા હતા મિત્રો. તો વિડીયો તમને કેવો લાગ્યો? તો વિડીયો ગમ્યો હોય તો બીજા સાથે શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળી આવા નવા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.